બોલો એક બેન તો આમ બેઠા હતા. આમ બેઠેલા, આમ અમુક ઉંમરે અમુક લેવલે તમારું લેવલ, તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, તમારા રહેવાની સ્ટાઇલ ફેરવી શકો, તમારા જીવવાની સ્ટાઇલ ફેરવી શકો, તમારા બોલવાની સ્ટાઇલ ફેરવી શકો, તમારા વાળની સ્ટાઇલ ફેરવી શકો, તમારા રીતિ રિવાજની સ્ટાઇલ ફેરવી શકો, પણ તમારો સ્વભાવ ન ફેરવી શકો હોય તો તમારા સદગુરુની કૃપા હોય તો જ તમારો સ્વભાવ ફરે સાહેબ. સકમકના પાણાને આ તળાવની અંદર તમે 50 વર્ષ સુધી નાખી ગયો ને 50 વર્ષ પછી સકમકના પથ્થરને બારો કાઢો અને ટોચો મારો તો એમાંથી પાણીની હેડ ન થાય, તીખા રોજ થાય, કારણ કે એનો જાતિ સ્વભાવ છે. સ્વભાવ ફરવો જોઈએ. એ સ્વભાવ ફરે ત્યારે માનજો તમારા સદગુરુની કૃપા. સ્વભાવની વાત આવે એટલે કહું તમને, અત્યારે તો જો એક યુગ હતો ને ભાઈ, સતયુગ, ત્રેતા અને દ્વાપર અને ચોથો આ કળયુગ. આગળના ત્રણેય યુગના પુસ્તકો વાંચી લ્યો. આ વર્તમાન કાળમાં જે લેરખડી છે, આવી લેરખડી એક યુગમાં હતી. ભલે રાધા આપણી માં છે, રૂડી રૂપાળા માં રાધામાં, એ રાધાજી ભગવાન કૃષ્ણના પટરાણા ઠકરાણા જે કાંઈ વર્ણવ્યા ભાગવતમાં કે કોઈ કવિઓએ, ખરેખર એના સત્ય પત્ની છે કે નહીં એનો કોઈ ઉલ્લેખ નથી. રાધાજી બાબત એના અષ્ટપટરાણી ખરા, એમાં રાધાનું નામ નથી દ્વારકાના ઓલામાં, પણ છતાંય એ કંઈક કોન્ટેક્ટ છે. પણ ભલે રાધા એવા મહાન હતા, પણ બિચારીને કોઈ દી હોંડા વાહે બેહવાનો મોકો મળે? રથમાં પછડાઈને બાયું ટળી ગયું છું. એને બદલે ગામડામાં એવું ગાડીયું ગળી ગયું, બાયુને નામ નથી આવડતા એવું ગાડીયું ગામડામાં આટા માર. આ સ્કોર્પિયો નામ બાયું નથી આવડતી કે તમારે ભાઈ ખરપિયો લાવ્યા. આનાથી ભગવાન તમને કેટલું આપે એ તો મને કહો તમે. કેવી સુવિધામાં આપણે જીવીએ છીએ સાહેબ, કેવું ભૌતિક સુખ આપ્યું ભગવાન. ભગવાન કૃષ્ણ અને ભગવાન રામ અને રામદેવજી મહારાજ આપણા ઉપર એટલા બધા આફરીન છે આ સંતોની કૃપાથી કે આ કળયુગમાં હજી તમે સંતોને નથી ભૂલ્યા અને હજી મારા મંદિર બાંધતા બંધ નથી થયા. જાઓ છોકરાઓ, અમારી પાસે નહોતું એની કરતા અનેક ઘણું આપી જાવ, લહેર કરો કરીએ છીએ. કેવા રોડ બન્યા આ સતયુગમાં હતા આવા રોડ. રામ આપણો બાપ છે પણ 14 વર્ષ બિચારા હાલીને ટળી ગયા. એને બદલે કેવી લહેર છે, કેવા મોબાઈલ આવ્યા. આ મોબાઈલ હોત તો માં જાનકીનું હરણ થાત. મારીશને જ્યારે ભગવાન રામે ઠે કરતું જેવું તીર માર્યું ને મારીશ પીડ્યો. ઘટના તો એવી છે ને કે રાવણનો મામો મારીશ અને સુબાહુ બે હગા ભાઈઓ, અને એનું માન નામ હું તાડિકાના દીકરા. અને રામને જ્યારે હજી બાળ અવસ્થા હતી અને વિશ્વામિત્ર જ્યારે યજ્ઞનું રક્ષણ કરવા માટે જતા હતા ત્યારે પહેલા વેલા તાડકાના બે મળ્યા, મારીશ અને સુબાહુ. એટલે તાડકાને અને સુબાહુને અહીંયા ટોલાવી દીધા. જો બે અવતારે એકે તાડકાને મારીને શરૂઆત કરી પોતાની લીલાની, અને એકે ઓલી કોણ આવી હતી કૃષ્ણ અવતારમાં પહેલી પૂતના, એને પૂતનાને મારીને શરૂઆત કરી. પણ મારીશને માર્યો નહીં, ફણા વગીનું બાણ માર્યું અને હજારો જોજન આખો નાખી દીધો. કારણ કે રામને ખબર હતી કે આને જે પાત્રની જરૂર પડશે આપણે. એને જે દી બાળક હતા ને રામ, એ ફણા વગીનું બાણ માર્યું ને તે દુનો પીડ્યો મારીશ બીજો ધંધો જ નહોતો કરતો. રામ 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 લમણ થઈ ગયું હતું કે ફણા વગીનું લાગ્યું તો લમણ શરૂ થઈ ગયું હતું. પવનનું ઝોકું આવે ને ડાળ હલે તકે રામ, એને રાવણ એને પાસે ગયો. રાવણને કીધું કે મારીશ ઉભો થા મામા. કેમ? કે તારે હરણ બનવાનું. શું કામ? રામ આવ્યા છે વનમાં. આ રીતની બધી રચના સંભળાવી. એટલે મારીશે કીધું કે ભણા ઓય ભણા. રાવણે કીધું રાવણા મારી છે રાવણને કે ભણા કે હા મામા. તે રામને જોયા કે નહીં? નાના હતા ને તેથી મેં જોયા. ભાઈને અને બાને એક ભેગા પતાવી દીધા હતા અને મને ફણા વગીનું માર્યું ને તે દુના અહીંયા પીડ્યો કેડી ભાંગલો થઈ.
અને હવે તો જવાન થઈ ગયા, તારા ડોહા ભસડકાવી નાખશે. આવું એને સમજાવ્યો હતો. ત્યારે રાવણે ક્રોધ કરીને કીધું કે હું તારી પાસે સલાહ લેવા, બોધ લેવા નથી આવ્યો. જો તું નહીં જા તો હું મારી નાખી. એટલે મારી છે કીધું કે આના છે મરવું એની કરતા રામના છે મરવા દે. એટલે હરણ બનીને આવ્યો. અને જે કાંઈ ભગવાનની લીલા જે છે એમાં મારે નથી જવું બહુ. પણ જેવું ભગવાન રામે એને તીર માર્યું અને જેવો એ પીડ્યો ત્યારે મનોમન વિચાર કર્યો કે આખી જિંદગી રામ રામ કર્યું છે, છેલ્લે મહારાજ લક્ષ્મણને યાદ કરતો જાઓ, હે લખન, હે લખન, હે લખન કરીને એમ કહેવાય કે મારી સ્પીડ્યો ને માં જાનકી સાંભળી ગયા. અને લક્ષ્મણજીને કીધું કે તમારા ભાઈ ક્યાંક તકલીફમાં છે. લક્ષ્મણજીએ કીધું કે માં મારો બાપ કોઈ દી તકલીફમાં હોય નહીં. અખિલ બ્રહ્માંડનો અધિપતિ છે એ તોફાની છોકરો મેળામાં નીકળે અને તોફાની છોકરાના હાથમાં ફૂગો આવી જાય અને તોફાની છોકરો જેમ ફૂગો ફોડી નાખે એમ પૃથ્વીનો ગોળો તોડી નાખવાની જેનામાં તેવડ છે. એ કોઈ દી તકલીફમાં હોય નહીં. છતાં માં જે કાંઈ મેણા ટોણા માર્યા અને અંતે જવું પડ્યું લક્ષ્મણને. માં જાનકી રેઢાર્યા અને રાવણે અપહરણ કર્યું. મોબાઈલ હોત તો તરત લક્ષ્મણ કહે કે ઉભા રે માં, ખોટા રાડ્યું નાખો માં. ઉપાડતા નથી. હા લક્ષ્મણ બોલો, લક્ષ્મણ બોલો. તમને પણ હા માતો નથી. હું એટલે બધું હા સડી ઠીક. એને મેં થોડી થોડી ને એમાં દોડવાનું હોય, આખેલી તીર શીખી દેવાના. હું તમે પણ બાયું કે ખપ ખપ દોડવા મળો છો. આપણો લક્ષ્મણ બીજું કઈ આવ્યું હારે? હા પણ ખોટા હારે લીધા માને હારે. બે ભાઈ એકલા આવ્યા તો સૂટ દડી રમત ભલા મને મનાવી લેવા જોવે. હું નહોતા માનતા. અમારે એમાં ઉભા થા આમાં પણ એક કાઢી તો નૈયા હજળ થઈ ગયા. એમ હોવું જોઈએ ક્યાંક. પછી મોટા તમને કઈ કહેવાય નહીં. પાછું થયું જે થયું એ. પણ આ ધોળ લક્ષ્મણ કોણ બોલે? એટલે રામ એમ કહી દે કે મારી જ પડતો બોલે છે, ચિંતા કરો માં, હમણાં હું આવું છું. આખું હોનારા તટકી દાંત. એને બદલે મોઢામાં દાંત નથી એવી ડોસ્યું મોબાઈલમાં વાતો કરે. બોલો તાર દાદા શું કરે? દાદો ઓકે હિપકે સીડ્યો દાદો. છતાં એમ કહો છો જમાનો ખરાબ છે યાર. કોણ કે જમાનો ખરાબ છે યાર? ઠીક છે મોટી ઉંમરની માવડીઓ ટીકા કરે, જમાનો બગડી ગયો, એ તમે વેલ્યુ આવ્યું એટલે લાગે. બાકી તમે જો અત્યારે આવ્યા હોત ને તો ડ્રેસ પહેરીને આટા મારતા હોત. જમાનો સારો છે સાહેબ. સારું પહેરવા મળે છે, સારું ફરવા મળે, સારા સંતોના દર્શન થાય છે. સતયુગમાં સંતોના દર્શન અનિવાર્ય હતા સાહેબ. તમે એના રેકોર્ડ તપાસો. જેટલા મહાપુરુષોને, જેટલા રાજા મહારાજાઓને જ્યારે સંતોની જરૂર પડી ત્યારે વનમાં ભટકવું પડ્યું છે, ત્યારે કોઈ મહાન ઋષિ મળ્યા છે? અરે કાલ હવારના શેઠ સગાળશા સુધી વૈયાવન સાહેબ નિયમ હતું કે સાધુને જમાડ્યા પછી જમીશ. 8 દિવસ સાધુ નહોતા મળ્યા. છેવટે ભગવાનને સાધુનું રૂપ ધારણ કરીને આવવું પડ્યું હતું. એને બદલે આ કળયુગમાં 10 કિલોમીટર હાલો તો એક સાધુની ઝૂંપડી જોવા મળે. હવની મુખે હવ રીતે બેઠા છે. હા એવું ભડક બેઠા સલમું ક્યાં હતા. મજા આવે. અમે તો હોટલે સા પીવાનું જ બેન કર્યું સાહેબ. જગ્યા ભાળી નથી ને ગાડી લીધી નથી ને બાપુ અહીંયા. અરે ઓ માયા આવ આવ, क्या बात है माया, कहाँ करने गया था? कहाँ करने गया? आपने कही बापू पीपली पाया प्रोग्राम बहुत बढ़िया. क्या बात है, क्या बात, बहुत बढ़िया बेटा. सेना सेवक ने हाथ करा. आखा दूध की चाय बनाना माया आया है. आखा दूध नहीं हो. हाँ, દરેક સંતો પોતપોતાને કોઈ સદાવ્રત ખોલ્યા છે, કોઈ ગૌશાળાઓ હકારે છે, કોઈ વળી દેશી ઓહડિયા બનાવે છે, કોઈ વળી યોગામાં સડી ગયા. યોગા તો હમણાં એવા ઉપડ્યા ને. આ સારું છે ભાઈ, ઘણાને દવા લેતા બેન કર્યા, પણ ફાવે તો એ ધંધો કરવો. સવારમાં ટીવી ચાલુ કરો, 2-3 બાપુ વળ ખાતા હોય. બોલો. અને રામદેવજી મારો તો એટલું બધું પેટ ફેરવે ને, મારો છોકરો તલીન થઈ ગયો. મને કે બાપા ઊભું રહે પેટ કે નહીં ઊભું રહે? હું કહું નક્કી નહીં બેટા, હવે આની ઉપડી. હવે આની સારું છે. એક વૈદિક પરંપરા
ઔષધિને લક્ષમાં લઈને બધી ઔષધિઓના સારા ઉપયોગ થઈ રહ્યા છે, સારું છે. પણ ફાવે તો કરવા યોગા, હો ભાઈ. હા, ફાવે તો કરવા, ન ફાવે તે ધંધો કરવો નહીં. હા, ફાવે એ જ કરવું. તમને ભજન ફાવે તો કરવું, નકર એક ટાણા કાંઈ રહેવાની જરૂર નથી. બપોર લાગે ભૂખ લાગે કદી હોમમાં ન જાય આ ધંધા તો ખાઈ લેને કઢીને રોટલો બે કોને તને ગળા ના આવતી. એ આ બેનો વ્રત રહીએ કે આપણે ન રહીએ કે આપણી માવડી તો કેટલા વ્રત રહી સાહેબ. તુલસીથી શરૂ થાય, વડ સાવત્રી, જયા પાર્વતી, એ બિચારીઓ ગઢિયું થાય તો દશામાના જીવંતિકામાના વ્રત કરે. મારો દીકરો જે દિશાએ હોય અહીંયા મારો દીકરો ખુશ રહે, મારો દીકરાને આશીર્વાદ દેજે. હે જીવંતિકામાં મારા દીકરાનું જીવન વધારજે. માં છે યાર, માતૃત્વ છે, ખૂબ સારું છે. આ યોગા એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો, બાયું બેઠી નખ ગયો છું. બોલો, મારે સ્વાભાવિક પૂછાઈ ગયું, મેં બેનો શું કરો છો? મને કે નખ ઘસીએ છીએ ભાઈ. મેં કહું શું કામ? મને કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. તો હા કહો. બધી બાયું નખ ઘસ્યું છું, એક બેન નખ નતા ઘસતા. બોલો, એક બેન તો આમ બેઠા હતા. આમ બેઠેલા આમ. તે મારે એને પૂછાઈ ગયું, મેં બેન તમે કેમ નખ નથી ઘસતા? એ કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળી ઉગવા. ઘસો લ્યો. બેનોને બહુ મરણ ખબરમાં આપણે પુરુષ ન જઈએ કે પણ બેનો પકી જાય. કીડીયુંમાં એટલો હપ એટલો જ બાયુમાં હપ. એને ગઈ આવીએ જાય એટલે ઓલા અમારા માસીના દીકરીના ઘરવાળાના ઘરેથી ગુજરી ગયા. કેટલું લાંબુ લાગે. એટલે આપણે કહી દો તમે જાઓ બૈરા દાદા જાઓ ને, અમારે કાંઈ જવું નથી, જાઓ. આપણે બહુ વ્યવહારિક નથી. બેનો જેટલા વ્યવહારિક છે ભાઈ. લગ્નમાં ગીત ગાવાનો શોખ, કોઈક મરી જાય ત્યારે કૂટવાનો શોખ. શોખ તો ન કહેવાય, પણ એને જે ફાવે એવું આપણને ન ફાવે. અને કૂટતા હું બોલે હજી મને નથી સમજાણો. બસ એટલું સંભળાય, પછી તો ધડી. અને એના એ જેટલા કોમળ છે, એ જેટલા કરુણ છે, આ દેશની શક્તિ જેટલી કરુણ છે એટલો પુરુષ કરુણ નથી, કઠોર છીએ આપણે. આપણે આહુડું નહીં આવે હબ. અને એને તો ગોડાઉન ફીર્યા હોય તો ધડ આહુડા પડી જાય. બેચારા કેવા હારા બેન, એને ભાડ્યો ન હોય. બોલો, એનામાં કરુણતા છે. આપણામાં કરુણતા નથી, આપણામાં કઠોરતા છે. આપણે જો કોકને ખરેખર ગયા હોય, માથે ફાળિયા નાખ્યા હોય, આપણે ઓ કરતા જતા હોય, હરામ બરોબર જો કોઈ આહુડ આવતું હોય, એ તો સત્ય છે ને. કોઈ નજીકનું હોય એ વસ્તુ જુદી છે સાહેબ. બાકી અમથા આપણે ફાળિયા લઈને ઓ હેરિયું ગંજવતા જતા હોય, પાછા અંદર કોણિયું મારતા જાય. ડેલી નો વહી જાય. અરે ઘણા તો હોહરવા નીકળી ગયેલા દાખલા છે. બોલો, ગામને ઓલે જાપે ભેગા થાય કે ડેલી કેમ ન આવી તા કે હેરી ભૂલ્યા હેરી. એમાંય જો આપણે ઠેકાણે પગી ગયા હોય તો ઓલી ખોટા બેસાપા પાણી નાખશું ને આખું ઘડીક છોડશું. હા ભાઈ, ભગવાનની રસના છે બધી. લાવવું પડે હારા ને રાવણ જેવા રાવણ ગોથું ખાઈ જાય. આપણું શું હાલે ભાઈ? રામ બોલો ભાઈ, લાવો બીડી પૂરું કરી નાખ. બીડી અટકી જાય આપણે. બેનું ના કોક દે આડા કાને ખરેખર સાંભળજો. ભીચું ગળવા મળે, ભીચું. એ બેનું ઘરી પાસે આવીને આવો બેન,
એ ખરેખરામાં તો ગંભીરતા રાખો. આવા નખરા કરે નથી કર્યા સાહેબ, આ ઉપડી જાય. આવો બેન, જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા. હા બેનો, રાખલો મરી ગયો ને તો બેનો ટીકા નહીં કરે. શેલી ક્વોલિટીનો માણસ ગુજરી ગયો, બેનો ટીકા નહીં કરે સાહેબ. મરણને માન આપશે, અને મરણને માન આપવું જ જોઈએ સાહેબ. જવાનું બધાય છે. બેનો જે માન આપે કોઈ દી ટીકા નહીં કરે. કેવા હારા કા બેન, નીતિ વાળા. નીતિ તો એના બાપની બેન, નીતિથી જીવી ગયો, નીતિથી રગે રગે નીતિ બેન. આખી જિંદગી તીન પતિ રમ્યો પણ પાનું સોર્યું નહીં હો. લે હવે પાનાને નીતાને હું લેના દેના. તાવળી બીજા બેન પણ ખેલી કે એમ તો એક આંખમાં ફૂલ હતું પણ આપણે આમાં કેવું ટગર ટગર જતા કા. તાવળી બીજા બેન એમ કે એમ તો અમને બધી ખબર છે બેન, અમારી બાજુમાં રહેતા ને બધી ખબર કે ને તો હોપો પડી જાય કે આને હું એ ખબર છે. એમ તમને અમને ખબર છે. રોજ દી હાથ મેં 3 કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં. લે બીજું હું બોલે ઈ કે ત્યાં 80 વર્ષના માડી હોય ને ગાડા જેવડો નિહાકો નાખે. જેની આય જરૂર એની ન્યાય જરૂર. ન્યા હું કોઈ બિયર બાર ખોલ્યા પણ બહેનોનો એનો એનો સ્વભાવ કોઈ ટીકા ન કરે છે.